વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ વિશે જોઈશું અને સાથે સાથે સાદા ભૂતકાળના વાક્યો બનાવતા પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, અત્યારે આપણે કાળના વાક્યો શીખી રહ્યા છીએ અને કાળના વાક્યો કોને કહેવાય ફરી એકવાર તમને યાદ કરાવી દઉં. તો જુઓ, કોઈ પણ વાક્ય આપેલું હોય અને તે વાક્યમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો હોય તો તે વાક્યને આપણે કેવું કહીશું? કાળનું વાક્ય. એટલે કે કાળના વાક્યમાં ફરજિયાત મુખ્ય ક્રિયાપદ આપેલું હશે અને જે તે કામ કોણ કરતું હશે? સબ્જેક્ટ. એવા વાક્યોને આપણે કાળના વાક્ય તરીકે ઓળખીશું. અને જો વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય તો એને આપણે સિમ્પલ સેન્ટેન્સ તરીકે ઓળખીશું, જે આપણે આગળ ઓલરેડી જોઈ જ ગયા છીએ. તો જુઓ, આજના વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ વિશે શીખવાનું છે અને આપણે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન પ્રમાણે શીખવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં તો કદાચ તમને એમ પ્રશ્ન થાય કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો આપણને ખબર કેમ પડે કે આ વાક્ય લખેલું છે એ સાદા ભૂતકાળમાં છે? તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં ઓળખતા શીખી લઈએ અને ત્યારબાદ આપણે એને અંગ્રેજીમાં રૂપાંતર કરીશું. ત્યારબાદ તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં શીખી લઈએ. તો જુઓ, કોઈ પણ વાક્ય આપેલું હોય અને વાક્ય કેવું હોવું જોઈએ? કાળનું વાક્ય. અને એ વાક્યમાં એવું આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કર્યું અથવા તો એવો અર્થ નીકળતો હોય તો એ વાક્યને આપણે સાદા ભૂતકાળના વાક્ય તરીકે ઓળખીશું. તો કદાચ તમને એમ થાય કે આ સબ્જેક્ટે કામ કર્યું એટલે શું વળી? તો જુઓ, અહીંયા મેં એક વાક્ય લખેલું છે, તેને ગઈકાલે તેનો રૂમ સાફ કર્યો. તો અહીંયા જુઓ શું આપેલું છે? સાફ કર્યો. એટલે કે સબ્જેક્ટ કોણ છે? તે. અને તેને કોઈ કામ કર્યું. એટલે કે જે ક્રિયાપદ હશે ને તે ક્રિયાપદના અંતે યા, ઈ, ઉ, ઓ, યુ, યો એવા કોઈ શબ્દો લાગીને આવેલા હશે અથવા તો એવો કોઈ ઉચ્ચાર આવતો હશે. ખાસ જોજો, કાં તો ક્રિયાપદને એવા શબ્દો લાગીને આવેલા હશે અથવા તો શું આવતો હશે? ઉચ્ચાર. તો આપણે આવા વાક્ય બોલતા જોઈએ છીએ, જેમ કે હું તમારા ઘરે આવ્યો, મારો ભાઈ બજારમાં ગયો, રવિએ તમને બુક આપી, મેં તમારો મોબાઈલ લીધો, તમે તમારા પપ્પાને જણાવ્યું, તમારા પપ્પા તમને ખીજાયા, તમે એક મૂવી જોયું, તમારી બહેને બ્રેકફાસ્ટ કર્યું, મેં ભોજન લીધું. તો જુઓ, આ બધા જ વાક્યમાં તમે જુઓ, આ બધા જ વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે ને એ ક્રિયાપદના અંતે શું આવેલું હશે? યા, ઈ, ઉ, ઓ, યુ, યો અથવા તો એવો ઉચ્ચાર આવતો હશે. તો જુઓ, થોડાક વાક્ય મેં અહીંયા લખ્યા છે, આપણે જોઈ લઈએ. તો જુઓ, બાળકો મેદાનમાં ક્રિકેટ રમ્યા. તો અહીંયા જુઓ, રમ્યા ક્રિયાપદ શું આપેલું છે? રમવું. અને અહીંયા જુઓ, રમ્યા તો યા લાગીને આવેલું છે. અહીંયા જુઓ, અમે અમદાવાદ ગયા. તો અહીંયા પણ યા આવેલું છે. તો આ બધા જ વાક્યોમાં શું આપેલું હશે? ખાસ આવા શબ્દો અથવા તો આવો ઉચ્ચાર આવતો હશે. એ તમે ખાસ શીખજો. અને જુઓ, કદાચ તમે આવી રીતે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન પ્રમાણે પહેલી વાર જ શીખતા હશો. તો જો પહેલી વાર જ શીખતા હોય તો એકવાર વિડીયોને જોજો, 2 વાર વિડીયોને જોજો, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોજો. કારણ કે એક વખત તમને ખબર પડી જશે ને કે ગુજરાતીમાં કેવા વાક્યો હશે તો અંગ્રેજી બનાવવું તો તમારા માટે એકદમ સરળ થઈ જશે. અને જુઓ, અહીંયા સાથે સાથે મેં શું આપેલું છે? સબ્જેક્ટ કોઈ કામ કરતો હતો. જો એવો અર્થ નીકળતો હોય તો એવા વાક્યોને પણ આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. તો આવા વાક્યો કેવા હશે? તો જુઓ, વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ શું કરતો હોય? કામ કરતો હોય, પરંતુ એ કામને વારંવાર કરતો હોય, 1 વાર, 2 વાર, 3 વાર, એક કરતાં વધારે વાર કરતો હોય. તો એ જે કંઈ પણ કામ કરતો હોય ને એ કામને આપણે કયા કાળમાં સમાવેશ કરીએ છીએ? સાદા વર્તમાન કાળમાં. કેમ કે વારંવાર થાય છે. તો એવી જ રીતે જો કોઈ વ્યક્તિ હોય એ ભૂતકાળમાં કોઈ પણ કામને વારંવાર કરતો હતો ને એવું દર્શાવવા માટે આપણે એ વાક્યને શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. એટલે કે જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં વારંવાર કોઈ કામ કરતો હતો ને તો એ વાક્યને, એ કામને આપણે કયા કાળમાં દર્શાવીશું? સાદા ભૂતકાળમાં. તો અહીંયા જુઓ, એવું જ આપેલું છે કંઈક, તે દર રવિવારે ક્રિકેટ રમતો હતો. જુઓ, દર રવિવારે ક્રિકેટ રમતો હતો. અને ખાસ જોજો, ક્રિયાપદને શું લાગીને આવેલું હશે? તો, તા, તી, તું એવું કંઈક લાગીને આવેલું હશે અને સાથે શું આપેલું હશે? હતો. જો આવું આપેલું હોય ને તો તે વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. પરંતુ અહીંયા જુઓ, અમે અમદાવાદ ગયા અને અહીંયા હતા આપેલું હશે ને તો આ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં કરીએ. તો આ વાક્યને શેમાં સમાવેશ કરીશું એ હું તમને આગળ શીખવાડીશ. તો ખાસ જોજો, કેવો વાક્ય હશે? જે ક્રિયાપદ આપેલું હશે ને ક્રિયાપદને તો અથવા તો તા અથવા તો તી અથવા તો તું એવા કોઈ પણ શબ્દો લાગીને આવેલા હશે અને સાથે શું આપેલું હશે? હતો, હતા, હતી.
કંઈ પણ આપેલું હોય એટલે કે આ જે કામ થતું હશે ને એ ભૂતકાળના સમયમાં વારંવાર થતું હતું એવો અર્થ નીકળતો હશે. જો એવો અર્થ નીકળતો હોય ને તો જ તે વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. અને આવું વાક્ય તમે બધાએ જોયું જ હશે. જ્યારે પણ તમે સ્ટોરી વાંચતા હોય ને ત્યારે તમે એનાલિસિસ કરજો. પેલું જ વાક્ય એવું હશે કે એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તો આ વાક્યને જ્યારે અંગ્રેજીમાં આપણે રૂપાંતર કરીએ તો કયા કાળમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. કેમ સાદા ભૂતકાળમાં થશે? કારણ કે જે કામ થાય છે ને એ ભૂતકાળના સમયમાં વારંવાર થતું હતું એટલા માટે. અને આવા જ કંઈક અર્થવાળું વાક્ય આપેલું હોય તો એને આપણે યુઝ ટુ સાથે પણ બનાવી શકશું. તો આ હું તમને આગળ શીખવાડીશ. પરંતુ અત્યારે શું યાદ રાખવાનું? જો કોઈ સબ્જેક્ટ ભૂતકાળના સમયમાં વારંવાર કામ કરતો હતો એવું આપેલું હોય તો તે વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળની રીતે આપણે એ વાક્યને બનાવવાનું. તો હમણાં આપણે આગળ શીખીશું તે વાક્ય. અને જુઓ, નકાર વાક્ય આપેલું હોય તો શું આપેલું હશે? સબ્જેક્ટે કોઈ કામ ન કર્યું અથવા તો એવો અર્થ નીકળતો હશે. ખાસ જોજો. જેમ કે અહીંયા જુઓ, તેને ગઈકાલે તેનો રૂમ સાફ ન કર્યો. અહીંયા આગળનું વાક્ય જુઓ, બાળકો મેદાનમાં ક્રિકેટ ન રમ્યા. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે? બાળકો છે. તો સબ્જેક્ટે કોઈ કામ ન કર્યું એવો અર્થ નીકળે છે. તો અહીંયા જુઓ, આ યા ઈ જે શબ્દો હોય ને એ જેવો સબ્જેક્ટ હોય એ પ્રમાણે બદલાય. એ તો તમને ખબર જ હશે. એવી જ રીતે અહીંયા જુઓ, અમે અમદાવાદ ન ગયા. આગળનું વાક્ય જુઓ, તે દર રવિવારે ક્રિકેટ રમતો ન હતો. તો અહીંયા ન લાગીને આવેલું હશે. ટૂંકમાં નકાર વાક્યમાં કંઈક પણ નકારનો ભાવ રહેલો હશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સાદા ભૂતકાળમાં કેવા વાક્યોનો સમાવેશ થાય છે. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, ત્યારબાદ શું આવશે? સેન્ટેન્સ સ્ટ્રક્ચર. એટલે કે કોઈ પણ વાક્ય હોય તો કેવી રીતે બને. તો આ તો તમારા માટે એકદમ ઇઝી જ છે. એના માટે તમારે શું યાદ રાખવાનું? એક ફોર્મ્યુલા. શું યાદ રાખવાનું? SVO. એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ. કોઈ પણ વાક્ય હોય તો કેવી રીતે બને? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ આપેલો હોય. જો તમે ફક્ત SVO યાદ રાખશો ને તો ઓટોમેટિક તમે નકારનું વાક્ય પણ બનાવી શકશો, પ્રશ્નાર્થનું વાક્ય પણ બનાવી શકશો. એમાં શું હોય? ફક્ત જો નકારનું વાક્ય હોય તો ફક્ત નકારનો શબ્દ ઉમેરવાનો હોય. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો હેલ્પિંગ વર્બને આગળ લેવાનું હોય. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને યાદ રહી જશે. પરંતુ આપણે એક વખત નજર કરી લઈએ કે સેન્ટેન્સ કેવી રીતે બને. તો જુઓ, અફર્મેટિવ એટલે શું થાય? હકાર વાક્ય. તો હકાર વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટિવ પાર્ટ. પરંતુ અહીંયા જુઓ, ખાસ કયું રૂપ આવશે ક્રિયાપદનું? V2. એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. અને ભૂતકાળનું રૂપ હોય એનું ગુજરાતી શું થાય એ પણ મેં તમને શીખવાડ્યું હતું. તો જુઓ, એ તમને ગુજરાતી ખબર હોય ને તો ઓટોમેટિક તમે આ V2 જ મૂકો. તમારે કંઈ યાદ રાખવાની જરૂર જ ન પડે. કારણ કે જે ક્રિયાપદ હશે એનું ગુજરાતી એવું થતું હશે. તો એટલા માટે જ્યારે મેં તમને કીધું કે આપણે ક્રિયાપદ કેવી રીતે શીખવા જોઈએ તો 3 ફોર્મનું ગુજરાતી યાદ રાખવું જોઈએ. પરંતુ આપણે તો એવી રીતે રાખતા નથી. પરંતુ હવે જ્યારે પણ આપણે ક્રિયાપદ શીખીશું એટલે કેવી રીતના શીખીશું? 3 ફોર્મનું ગુજરાતી યાદ રાખશું. અને ત્યારબાદ નેગેટિવ એટલે કે નકાર વાક્ય. જુઓ, સબ્જેક્ટ આવશે ત્યારબાદ નકાર માટે શું આપણે મૂકીશું? ડીડ નોટ. ખાસ યાદ રાખજો. કારણ કે જુઓ, સાદા વર્તમાન કાળમાં આપણે નકાર વાક્યમાં ડૂનો ઉપયોગ કરતા હતા. તો ડુ આવતું હતું અથવા તો ડઝ આવતું હતું. તો ડૂનું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ થાય. તો એવી રીતે તમારે યાદ રાખવાનું કે નકારના વાક્યો બનાવવા માટે સાદા કાળમાં ડુ ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે આવે છે. તો ભૂતકાળમાં ડુનું શું રૂપ થાય? ડીડ થાય. તો એવી રીતે સાદા ભૂતકાળમાં કઈ રૂપ આવશે? ડીડ આવશે. અને ત્યારબાદ નકાર માટે આપણે નોટ મૂકીશું. અને જુઓ, ડીડ ઉપરથી ખબર પડી જશે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. કારણ કે ઓલરેડી અહીંયા આપણે એક હેલ્પિંગ વર્બ મૂકી દીધું. એના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે કયો કાળ છે. તો એટલા માટે પછી આપણે V1 જ મૂકવાનું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં WH વાળો શબ્દ હોય તો સૌથી પહેલા એ મૂકવાનો. અને ત્યારબાદ ખાસ જોજો, સબ્જેક્ટ હશે એની પહેલા આપણે શું મૂકવું પડશે? હેલ્પિંગ વર્બ. શા માટે? કારણ કે આપણને ખબર પડે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે અને એમાં હેલ્પિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરીશું? ડીડનો ઉપયોગ કરીશું. ત્યારબાદ સબ્જેક્ટ પછી V1 આવશે અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ આવશે. એવી જ રીતે એનો નકાર હશે તો સબ્જેક્ટ પછી આપણે ફક્ત શું ઉમેરીશું? નોટ ઉમેરીશું. તો જુઓ, અત્યારે કદાચ તમને એમ થાય કે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખો થોડાક અઘરા છે. કંઈ વાંધો નહીં. અત્યારે ફક્ત શું યાદ રાખો? SVO. આગળ આપણે હમણાં જ્યારે વાક્ય બનાવીશું ને ત્યારબાદ તમે પણ એવું પ્રેક્ટિસ કરશો ને તો તમને પણ એકદમ ઇઝી રીતે યાદ રહી જશે. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, આગળ આપણે જોયું કે હકાર વાક્યમાં V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ આવશે, ભૂતકાળનું રૂપ આવશે. તો ક્યારે આવે? કોઈ પણ કરતા હોય બધા જ પ્રકારના કર્તા સાથે શું આવશે? V2 આવશે. અને જો નકાર વાક્ય હોય તો બધા જ પ્રકારના કર્તા સાથે શું આવશે? ડીડ નોટ. આ તો તમારે યાદ જ નહીં રાખવાનું, એકદમ ઇઝી જ છે.
કોઈ પણ કરતા હોય શું મૂકવાનું? ભૂતકાળનું રૂપ V2 મૂકવાનું, કારણ કે એનું ગુજરાતી કેવું થતું હશે. તો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ, હવે આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરીએ. એક વાક્ય આપેલું છે, મેં મારા પિતાને મદદ કરી. તો જુઓ, સૌથી પહેલું આપણું સ્ટેપ હતું કે આપણે નક્કી કરવાનું કે વાક્ય કેવું છે, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ છે, કાળનું વાક્ય છે કે બીજું કોઈ. તો જુઓ, મદદ કરી એટલે કે ક્રિયાપદ આપેલું છે, એટલે તમને ખબર પડશે કે આ વાક્ય કેવું છે, કાળનું વાક્ય છે. અને હવે ખબર પડી ગઈ કે કાળનું વાક્ય છે, ત્યારબાદ આપણે નક્કી કરશું કે કયા કાળનું વાક્ય છે. તો અહીંયા જુઓ, સબ્જેક્ટે કોઈ કામ કર્યું, એટલે કે અહીંયા જુઓ ક્રિયાપદને ઈ લાગીને આવેલું નથી, પરંતુ ઈનો ઉચ્ચાર આવે છે. અને તેની સાથે હતા, હતું અથવા તો છે, છું એવું કંઈ પણ આપેલું નથી. ફક્ત શું આપેલું છે? મદદ કરી. એટલે કે કયો કાળ થશે? સાદા ભૂતકાળનું વાક્ય થશે. તો હવે તમને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવા કાળનું છે? સાદા ભૂતકાળનું. અને ખાસ યાદ રાખજો, જો અહીંયા મદદ કરી અને એની સાથે કંઈ હતી, હતું, હતા એવું કંઈક આપેલું હોય, તો આ વાક્યને સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં કરીએ. એની સાથે જો એમ આપેલું હોય કે મદદ કરી છે, તો પણ આ વાક્યને સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં કરીએ. તો કયો કાળ થઈ જશે એવું તમને આગળ શીખવાડીશ. અહીંયા એમ આપેલું હોય કે મદદ કરી હશે, તો પણ આ વાક્યને સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં કરીએ. તો ખાસ જોજો, ફક્ત શું આવેલું હશે? સબ્જેક્ટે કોઈ કામ કર્યું એટલું જ આપેલું હશે. તેની સાથે આવા કોઈ પણ શબ્દો નહીં આવેલા હોય. જો આવા આવેલા હશે તો બીજો કાળ થઈ જશે, એ આપણે આગળ શીખીશું. અને ત્યારબાદ આગળનું સ્ટેપ હતું કે આપણે નક્કી કરીશું કે વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે બીજું કોઈ. તો જુઓ, અહીંયા પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ આપેલું છે, એના ઉપરથી ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય હોય તો બે પ્રકારના હોય, હકાર અને નકાર. તો અહીંયા જુઓ, નકારનો કોઈ પણ ભાવ રહેલો નથી, માટે વાક્ય કેવું છે? હકાર એટલે કે અફર્મેટિવ. તો આને આપણે કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. એકદમ ઇઝી છે, SVO પ્રમાણે. તો હવે આપણે આ વાક્યને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો જુઓ, સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ. શું યાદ રાખવાનું? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ. સૌથી પહેલાં શું મૂકીશું? સબ્જેક્ટ. તો અહીંયા જુઓ, વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ કેવી રીતે શોધવો, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. વાક્ય વાંચો, મેં મારા પિતાને મદદ કરી. મદદ કરી, કોણ છે જે મદદ કરે છે? તો તમે કહેશો આ મેં. બરાબર, મેં શબ્દ આપેલો છે, પરંતુ મેં શબ્દ સમજીને તમારે મી કે માય સબ્જેક્ટ નહીં ગણવાનો. શા માટે? કારણ કે પ્રશ્ન એવી રીતે પૂછવાનો કે કોણ છે જે મદદ કરે છે? હું. તો અહીંયા આપણે હુંનું અંગ્રેજી શું થાય છે? આઈ. તો એટલા માટે આપણે સબ્જેક્ટ તરીકે શેને મૂકીશું? આઈને મૂકીશું. આ ખાસ યાદ રાખજો, આ કન્ફ્યુઝ કરશે તમને. નહીં તો મેં સમજીને તમે શું મૂકી દેશો? મી મૂકી દેશો. મી નહીં આવે. મી ક્યારે આવે? જ્યારે ઓબ્જેક્ટિવ પાર્ટમાં હોય ત્યારે જ આવે. તો અહીંયા જો આપણે આઈ મૂકીશું. ત્યારબાદ શું આવશે? તો જુઓ, V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. તો આમાં જુઓ, વાક્યમાં ક્રિયાપદ શું આપેલું છે? મદદ કરવી. અહીંયા શું આપેલું છે? મદદ કરી. એટલે કે કોઈ કામ થયું. તો જુઓ, મદદ કરવું, તો એના માટે શું હતું? હેલ્પ. અને એનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ શું થતું હતું? હેલ્પ્ડ. ઈડી લાગતું હતું, જેનું ગુજરાતી શું થતું હતું? મદદ કરી. તો હવે જુઓ, તમને ક્રિયાપદ ખબર જ હોય તો આ તમારે યાદ રાખવાનું કે કયું રૂપ આવશે. ખબર જ પડી જાય કે બીજું રૂપ જ આવશે, કારણ કે એનું જ ગુજરાતી એવું થાય. તો આપણે અહીંયા શું મૂકીશું? આઈ હેલ્પ્ડ. તો હવે જુઓ, આપણે સબ્જેક્ટ મૂકી દીધું, ત્યારબાદ આપણે વર્બ મૂકી દીધું. અને જુઓ, વાક્ય આપેલું હોય તો કેવી રીતે બનાવવાનું? અહીંયા જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે એટલું તો લખવાનું જ. પરંતુ જો મોટું વાક્ય હોય ને, તો આગળ મેં તમને એક વિડીયોમાં શીખવાડી દીધું છે ટ્રાન્સલેશન માટે બેસ્ટ ટ્રીક. જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. એમાં કેવી રીતે વાક્ય બનાવવાનું, એ બધા જ પ્રશ્નો કેવી રીતે પૂછવાના મેં લખેલું છે. જો કોઈનો જવાબ ન મળે તો એ આપણે સ્કીપ કરીને આગળનો પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા આપણે એવું જ કરીશું. જુઓ, આપણે શું મૂક્યું? સબ્જેક્ટ મૂક્યો, ત્યારબાદ વર્બ મૂક્યું. હવે શું આવશે? ઓબ્જેક્ટ આવશે. તો ઓબ્જેક્ટ આપણને બે રીતે મળે. મદદ કરી. શું મદદ કરી? તો પેલો ઓબ્જેક્ટ આપણને કંઈ પણ મળતો નથી, માટે આપણે એને સ્કીપ કરશું, એટલે કે એને જવા દઈશું. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછશું. તો બીજો પ્રશ્ન શું હતો? કોને મદદ કરી? તો જુઓ, મારા પિતાને. તો આપણને જવાબમાં મળશે મારા પિતાને. તો જુઓ, આ પિતા આપણો ઓબ્જેક્ટ 2 છે, એના વિશે વધારાની માહિતી આપેલી છે મારા, એટલે કે માય ફાધર. તો આપણે અહીંયા શું મૂકીશું? આઈ હેલ્ડ માય ફાધર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ હેલ્ડ માય ફાધર. મેં મારા પિતાને મદદ કરી. અને હવે જુઓ, અહીંયા જે બીજું રૂપ આપેલું છે એનું ગુજરાતી તમારે શું કરવાનું? મદદ કરી. તો આ પણ તમને આવડી જાય. અંગ્રેજીમાં એનું ગુજરાતી કેવી રીતે થાય એ પણ તમને આવડી જાય. તો જુઓ, હવે આપણે આ વાક્યને નકારમાં બનાવીશું. તો નકાર બનાવવું હોય તો હું શું કરીશ? મેં મારા પિતાને મદદ ન કરી. તો નકાર થઈ ગયું. તો હવે આપણે અંગ્રેજી બનાવીશું. સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું આઈ. અને જ્યારે આઈ આવે, આઈ એકલું જ આવે ને ત્યારે હંમેશા કેપિટલ જ આવશે. વચમાં આવે, શરૂઆતમાં આવે, ગમે ત્યાં આવે. આઈ મૂકીશું. ત્યારબાદ જુઓ શું આવશે? ડીડ નોટ આવશે.
તો અહીંયા આપણે શું મૂકીશું? ડીડ નોટ, કારણ કે નકાર બનાવવાનું છે એટલા માટે. અને હવે જુઓ, આ ડીડ ઉપરથી આપણને ખબર પડી જશે કયા કાળનું વાક્ય છે. તો પછી આપણે V2 નહીં મૂકવાનું. શું મૂકવાનું? V1 જ મૂકવાનું. કારણ કે આપણને ખબર જ પડી જાય છે ડીડ ઉપરથી કે આ સાદા ભૂતકાળનું નકારનું વાક્ય છે. તો એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ડીડ નોટ હેલ્પ. ઈડી નહીં લગાડીએ. કયું રૂપ મૂકવાનું? V1, એટલે કે વર્તમાન કાળનું રૂપ મૂકવાનું. વર્તમાન કાળનું કહો અથવા તો મૂળ રૂપ કહો, કારણ કે બંને મોટા ભાગના ક્રિયાપદમાં સમાન જ હોય છે. તો એટલા માટે હું અહીંયા શું મૂકીશ? મૂળ રૂપ મૂકીશ. એટલે કે V1 પણ એને આપણે કહીશું, કારણ કે મોટા ભાગના ક્રિયાપદમાં સમાન જ હોય છે. ત્યારબાદ આગળ જુઓ, આઈ ડીડ નોટ હેલ્પ. મેં મદદ ન કરી. કોને? મારા પિતાને. શું મૂકીશું? માય ફાધર. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ ડીડ નોટ હેલ્પ માય ફાધર. મેં મારા પિતાની મદદ ન કરી. તો આ નકાર થઈ ગયું, એકદમ ઈજી જ છે. હવે આપણે આને પ્રશ્નાર્થ બનાવીશું. તો તમને ખબર જ છે પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક હેલ્પિંગ વર્બથી બનતા. ક્યારે બને? તો જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકીએ ત્યારે શેનાથી બનાવવાના? હેલ્પિંગ વર્બથી બનાવવાના. પરંતુ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં ન આપી શકીએ તો આપણે શેનાથી બનાવવાના? WH વાળા શબ્દોથી. તો સૌથી પહેલાં આપણે હા કે નામાં જવાબ આપી શકાય એવો બનાવીશું. તો અહીંયા હું શું મૂકીશ? શું મૂકીશ? તો અહીંયા જુઓ, અહીંયા હું આગળ શું મૂકીશ અને ત્યારબાદ અહીંયા હું ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈશ. હવે વાંચો, શું મેં મારા પિતાને મદદ કરી? તો તમે કહેશો હા કરી, અથવા તો શું કહેશો? ના ન કરી. કોઈ પણ જવાબ આપી શકાય. ટૂંકમાં હા કે નામાં જવાબ આપી શકાય. તો એટલા માટે આપણે આ પ્રશ્નાર્થ વાક્યને બનાવવું હોય તો શેનાથી શરૂઆત કરીશું? હેલ્પિંગ વર્બથી. ખાસ જોજો, શું સમજીને વોટ નહીં મૂકતા, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય. તો અહીંયા જુઓ, પ્રશ્નાર્થ વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર WH તો આવશે જ નહીં. સૌથી પહેલાં શું આવશે? ડીડ. કોઈ પણ સબ્જેક્ટ હોય હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? ડીડ. તો આપણે શું મૂકીશું? ડીડ મૂકીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો V1નું રૂપ. જુઓ, V1 એટલે શું થશે? વર્તમાન કાળનું. પરંતુ વર્બ એટલે મૂળ રૂપ થશે. પરંતુ મોટાભાગના ક્રિયાપદમાં બંને સમાન જ હોય છે. તો આપણે શું કહેતા હોય? મૂળ રૂપ અથવા તો V1નું રૂપ. તો એવી રીતે આપણે અહીંયા વર્બ એટલે કે ક્રિયાપદનું રૂપ મૂકીશું. જો અહીંયા હું V1 ન કરું, વર્બ લખું તો પણ ચાલે. અહીંયા શું આવશે? આપણે વર્બ જ લખીશું. તો હવે શું મૂકીશ? ડીડ આઈ. પછી શું મૂકીશ? હેલ્પ, કારણ કે ક્રિયાપદ આવશે મૂળ રૂપ એટલા માટે. ડીડ આઈ હેલ્પ કોને? માય ફાધર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ડીડ આઈ હેલ્પ માય ફાધર. શું મેં મારા પિતાને મદદ કરી? તમે કહેશો હા કરી અથવા તો ના ન કરી. જો નકાર બનાવવું હોય તો શું? ડીડ આઈ નોટ હેલ્પ માય ફાધર. શું મેં મારા પિતાને મદદ ન કરી? તો અહીંયા આઈ પછી ફક્ત શું મૂકીશું? નોટ મૂકીશું. અહીંયા જુઓ છે ને. તો આવી રીતે એકદમ ઈજી જ છે. તો જુઓ, શરૂઆતમાં તમે વાક્ય બનાવો ને ત્યારે તમારે ફરજિયાત બધા સ્ટેપ ફોલો કરવાના. અને કોઈ પણ એક હકાર વાક્ય લીધું હોય તો એનું પછી તમારે નકાર પણ બનાવવાનું, પ્રશ્નાર્થ પણ બનાવવાનું. અને જો આવું કરશો ને એટલે શું થશે? તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર એકદમ યાદ રહી જશે. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમને ખબર પડી જાય કે શરૂઆતમાં શું આવશે? WH વાળો જ શબ્દ આવશે. એ ન આવતો હોય તો હેલ્પિંગ વર્બ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ નકાર હોય તો નોટ આવશે, ત્યારબાદ વર્બ આવશે. તો આ તમને બધી ખબર પડશે. એનાલિસિસ કરશો એટલે આ બધી બાબતની તમને ખબર પડશે. અને આવી રીતે પ્રેક્ટિસ કરશો ત્યારબાદ ઓટોમેટિક તમને શું યાદ રહી જશે? સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તમારે કંઈ પણ ગોખવાની જરૂર નહીં પડે. તો હવે આપણે હજી થોડાક વાક્ય જોઈ લઈએ એટલે તમને કંઈ પણ કન્ફ્યુઝન ન રહે. અને આના પછી હું પ્રેક્ટિસવાળા વિડીયો પણ લઈને જ આવીશ, એટલે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ક્યારેય નહીં રહે. કેમ કે જેમ હું શીખ્યો છું એવી જ રીતે હું શીખવાડીશ તમને. અત્યારે હું ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલી શકું છું તો તમે પણ બોલી શકશો જો મહેનત કરશો તો. તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, મેં સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધ પીધું. તો જુઓ, હવે પછી જેટલા પણ વાક્યો આવશે એમાં આપણે સ્ટેપ ફોલો નહીં કરીએ. કારણ કે બધા જ વાક્યોમાં કેવો અર્થ નીકળતો હશે? સબ્જેક્ટે કોઈ કામ કર્યું એટલે કે સાદા ભૂતકાળના જ હશે. હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ છે એ આપણે નક્કી કરીશું અને ત્યારબાદ ફટાફટ વાક્યને બનાવીશું. એટલે તમારો પણ ટાઈમ બચે અને વિડીયો પણ મોટો ન થાય. તો જુઓ, મેં સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધ પીધું. તો અહીંયા જુઓ, દૂધ પીધું એટલે તમને ખબર જ છે સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયાપદ પણ આપેલું છે પીધું. અને અહીંયા જુઓ, આ ફૂલ સ્ટોપ એટલે કે કેવું વાક્ય છે? વિધાન. અને જુઓ, નકારનો કોઈ પણ ભાવ નથી એટલે કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો જુઓ શું આવશે? SVO. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે? આઈ. મેં સમજી મી નહીં મૂકતા. શું મૂકવાનું? આઈ. કારણ કે સબ્જેક્ટના સ્થાને આપેલું છે એટલા માટે. અને પ્રશ્ન પણ કેવી રીતે પૂછવાનો? કોણ છે જેને દૂધ પીધું? એટલે જવાબમાં શું મળશે? હું. તો એવી રીતે આપણે આઈ મૂકીશું. અને ત્યારબાદ જુઓ, મુખ્ય ક્રિયાપદ અહીંયા પીધું આપેલું છે. તો તમે એમ કહેશો આ સૂતા. સૂતા એ પણ ક્રિયાપદ, કારણ કે શું એક ક્રિયા છે તો એને પણ ક્રિયાપદ કહેવાય. પરંતુ આ જુઓ, સૂતા પહેલાં, તો આનું ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલો નથી. કેવી રીતે થયેલો? હમણાં આપણે આગળ જોઈએ. તો મુખ્ય ક્રિયાપદ હશે એ ક્યાં હશે? મોટા ભાગના વાક્યમાં એને વાક્યના અંતે જ હશે. તો અહીંયા જો શું આપેલું છે? પીધું. તો વાક્યના અંતે જ આપણે સૌથી પહેલાં જોવાનું.
તો ક્રિયાપદ શું આપેલું છે? પીધું. તો પીવું, પીવુંનું અંગ્રેજી શું થાય? ડ્રિંક. એનું બીજું રૂપ V2, ભૂતકાળનું રૂપ શું થાય? ડ્રેન્ક. તો આપણે ડ્રેન્ક મૂકીશું અહીંયા. તો જુઓ આઈ ડ્રેન્ક, આ સબ્જેક્ટ મૂકો, વર્બ મૂક્યું, હવે શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેવી રીતે મળે? બે રીતે. એક શું વડે પ્રશ્ન પૂછવાનો, પછી શું કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો આપણે સૌથી પહેલા શું વડે પ્રશ્ન પૂછીશું, ત્યારબાદ કોને વડે પ્રશ્ન પૂછવાનો. જો શું વડે ન મળે તો કોને વડે પૂછવાનો. તો જુઓ પીધું, શું પીધું? તો અહીંયા જવાબમાં મળશે 1 ગ્લાસ દૂધ. ફક્ત દૂધ નહીં, 1 ગ્લાસ દૂધ, કારણ કે આ 1 ગ્લાસ દૂધ વિશે વધારાની માહિતી મળે છે. તો આપણે શું મૂકીશું? અ ગ્લાસ ઓફ મિલ્ક. તો જુઓ આ એકનું અંગ્રેજી શું થશે? આર્ટિકલ એ, કારણ કે વધારાની માહિતી આપીએ એ એડજેક્ટિવ તરીકે પણ આવે અને આર્ટિકલ તરીકે પણ ઉપયોગ થાય. તો જુઓ આઈ ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક. તો હવે જુઓ હવે શું બાકી રહ્યું? સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ પીધું. ક્યારે પીધું? સૂતા પહેલા. એટલે કે આ જે શબ્દો આપેલા છે એ શું આપેલું છે? ક્રિયા વિશેષણ. કેમ? કારણ કે ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. તો હવે આપણે આને મૂકીશું સૌથી પહેલા શું મૂકીશું? પહેલા. પહેલાનું અંગ્રેજી શું થાય? બિફોર થાય. તો અહીંયા આપણે સૌથી પહેલા બિફોર મૂકીશું. હવે જુઓ સૂવું, એ તો એક ક્રિયાપદ એ સ્લીપ થશે. તો અહીંયા આપણે શું મૂકીશું? સ્લીપ મૂકીશું? નહીં. શું મૂકીશું? સ્લીપિંગ. તો અહીંયા જુઓ બિફોર, ત્યારબાદ શું આવશે? સ્લીપિંગ. શા માટે? કારણ કે જુઓ સૂતા, સૂવું તો એક ક્રિયાપદ છે જેનું અંગ્રેજી શું થાય? સ્લીપ. પરંતુ અહીંયા જુઓ આ શું આપેલું છે? બિફોર એક પ્રીપોઝિશન. તો પ્રીપોઝિશન પછી જ્યારે પણ ક્રિયાપદ આવે એટલે હંમેશા ક્રિયાપદને શું મૂકવાનું? આઈએનજી લગાડવાનું. કારણ કે અહીંયા જુઓ ક્રિયાપદનો ઉપયોગ એક નાઉન તરીકે થયો છે. અહીંયા એક ક્રિયાપદ તરીકે નહીં પરંતુ એક નામ તરીકે આનો ઉપયોગ થયો છે. સ્લીપિંગ, સૂતા પહેલા, એટલા માટે. તો કોઈ પણ વાક્ય હોય, પ્રીપોઝિશન હોય, એના પછી ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યામાં શું આવતું હોય? ક્રિયાપદ. તો હંમેશા શું લગાડવાનું? આઈએનજી. તો આવા ઘણા બધા નિયમો છે. સાથે સાથે હું તમને કહેતો રહીશ, જેમ આપણે ધેરના નિયમો શીખ્યા હતા કે પ્રીપોઝિશન પહેલા આપણે શું મૂકીશું? ધેર. ક્યારે? ઓબ્જેક્ટિવ પાર્ટમાં. તો અહીંયા તો આપણે એવું છે નહીં. તો ખાસ યાદ રાખજો, અહીંયા શું આપેલું છે? પ્રીપોઝિશન. પ્રીપોઝિશન પછી જે વર્બ આવે એને શું લાગશે? આઈએનજી. પણ હવે એને શું કહેવાય? જીરંડ ફોર્મ કહેવાય. જીરંડ ફોર્મ. તો જીરંડ ફોર્મમાં એક નાઉન તરીકે પણ ક્રિયાપદનો ઉપયોગ થાય છે, જે આપણે આગળ શીખીશું. એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક બિફોર સ્લીપિંગ. મેં સૂતા પહેલા એક દૂધનો ગ્લાસ પીધો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ તેને તેના મિત્રને પત્ર લખ્યો. તો જુઓ અહીંયા પણ યો લાગીને આવેલું છે ક્રિયાપદને. તો જુઓ કેવું વાક્ય છે? વિધાન વાક્ય, અફર્મેટિવ વાક્ય છે, કારણ કે નકારનો કોઈ ભાવ નથી. સૌથી પહેલા શું આવશે? સબ્જેક્ટ એસવીઓ પ્રમાણે. કોણ છે? તે. લખ્યો, કોણ લખે છે? તે. તો હી મૂકીશું. જો અહીંયા જુઓ તે આપેલું છે તો આપણે છોકરી કે છોકરા બંને માટે તે જ કહેતા હોય, નક્કી ન થાય, કંઈ વાંધો નહીં, આપણે શું મૂકીશું? હી જ મૂકીશું હંમેશા. જો નક્કી થતું હોય, ક્રિયાપદ ઉપરથી ખબર પડતી હોય તો શી મૂકવાનું. તો અહીંયા આપણે હી મૂકીશું. ત્યારબાદ શું આવશે? ક્રિયાપદ લખ્યો, એટલે કે કયું રૂપ આવશે? રાઇટનું બીજું રૂપ રોટ આવશે. ત્યારબાદ શું વડે પ્રશ્ન પૂછવાનો? કારણ કે ઓબ્જેક્ટ આવશે ને એટલા માટે. તો પૂછો પ્રશ્ન. શું લખ્યું? પત્ર. તો આપણે અહીંયા શું મૂકીશું? અ લેટર. કારણ કે જો લેટર એક કેવું નાઉન છે? કાઉન્ટેબલ, ગણી શકાય તેવું. તો એટલા માટે આપણે આર્ટિકલ એ મૂકીશું. ત્યારબાદ જુઓ કોને લખ્યો? તેના મિત્રને. તો જુઓ હવે શું આવશે? બીજો ઓબ્જેક્ટ આવ્યો, આને આપણે ઓબ્જેક્ટ 1 કહીશું. કોને વડે પ્રશ્ન પૂછ્યો એટલે ઓબ્જેક્ટ 2 મૂક્યો. તો જ્યારે પણ આપણે પહેલો ઓબ્જેક્ટને પહેલા લખીએ અને બીજા ઓબ્જેક્ટને ત્યારબાદ લખીએ ને એટલે હંમેશા શું મૂકવાનું? 2 મૂકવાનું. કારણ કે જે રિસીવર હોય ને એના પહેલા શું આવે? 2 આવશે. આ બાબત હું તમને પ્રીપોઝિશનમાં શીખવાડી શકતે. અહીંયા આપણે શું મૂકીશું? હિઝ ફ્રેન્ડ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. હી બ્રોટ અ લેટર ટુ હિઝ ફ્રેન્ડ. તેને તેના મિત્રને એક પત્ર લખ્યો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. મેં ગઈકાલે રાત્રે એક ફિલ્મ જોઈ. તો અહીંયા જુઓ અહીંયા પણ ઈ આવેલું છે. કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય. સબ્જેક્ટ કોણ છે? મેં, એટલે કે આઈ આવશે. ત્યારબાદ શું મૂકીશું? જોઈ. હવે જુઓ જોવું માટે સી પણ વપરાય, લુક પણ વપરાય, વોચ પણ વપરાય. પરંતુ અહીંયા શેની વાત થાય છે? ફિલ્મ, એટલે કે મોબાઈલ, કોમ્પ્યુટર, કંઈ પણ ઇલેક્ટ્રોનિક સ્ક્રીન હોય, બરાબર, સ્ક્રીન જોવા માટે વપરાયું છે. તો એટલા માટે આપણે હંમેશા શું મૂકીશું? વોચ મૂકીશું. તો અહીંયા જુઓ વોચનું બીજું રૂપ શું થશે? ઈની વાળું થશે. શું જોયું? આઈ વોચડ, મેં જોઈ. શું જોયું? એક ફિલ્મ, કારણ કે શું વડે પ્રશ્ન પૂછવાનો. તો આપણે શું મૂકીશું? અ મૂવી. ત્યારબાદ શું રહ્યું? ગઈકાલ રાત્રે. તો હવે જુઓ શું જોયું? અ મૂવી. અહીંયા જુઓ જોઈ, પછી આપણે કોને વડે પ્રશ્ન પૂછીએ ઓબ્જેક્ટ 2 મેળવવા માટે, તો જવાબમાં નહીં મળે. તો શું બાકી રહ્યું? ગઈકાલ રાત્રે. સીધું પ્રશ્ન પૂછવાનું ક્યારે, બાકીનું બધું સ્કીપ કરી દેવાનું ફોર્મ્યુલામાંથી. તો આપણે મૂકી દઈશું ગઈકાલ રાત્રે, એટલે કે લાસ્ટ નાઇટ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ વોચ ધ મૂવી લાસ્ટ નાઇટ. મેં ગઈકાલે રાત્રે એક મૂવી જોઈ. એકદમ ઇઝી જ છે.
તો હજી આપણે થોડાક વાક્ય જોઈ લઈશું એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અને આગળ આપણે સબ્જેક્ટ કોઈ કામ કરતો હતો એવા વાક્ય પણ જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રવિએ નાસ્તો ન કર્યો. તો કેવું વાક્ય છે? નકાર. સબ્જેક્ટ કોણ છે? રવિ. તો આપણે શું મૂકીશું? રવિ. કોઈ પણ સબ્જેક્ટ હોય નકારમાં શું આવશે? ડીડ નોટ. ત્યારબાદ જુઓ, ન કર્યો એટલે શું મૂકીશું? ઈટ મૂકીશું. અથવા તો અહીંયા જુઓ, ડીડ નોટ હેવ. હેવથી પણ બને, પરંતુ આપણે શું મૂકીશું? ઈટ ક્રિયાપદ મૂકીશું. ડીડ નોટ ઈટ અથવા હેવ બંને પ્રમાણે સાચું જ બને વાક્ય, પરંતુ જે જનરલ વપરાતું હોય શું વપરાતું હોય? ડીડ નોટ હેવ. પરંતુ આપણે અહીંયા ઈટ મૂકીશું. ડીડ નોટ ઈટ શું? બ્રેકફાસ્ટ. તો જુઓ, આ વાક્ય બનીને આપણું રેડી થઈ ગયું. રવિ ડીડ નોટ ઈટ બ્રેકફાસ્ટ અથવા તો રવિ ડીડ નોટ હેવ બ્રેકફાસ્ટ. અહીંયા હેવ મૂકો, એડવાન્સ ઇંગ્લિશનું વાક્ય થઈ જશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શું તેને ગઈકાલે તમને ફોન કર્યો? પ્રશ્નાર્થ વાક્ય છે. હા કે નામાં જવાબ આપી શકાય કે ન આપી શકાય? આપી શકાય. તમે કહેશો હા કર્યો અથવા તો ન કર્યો. તો શેનાથી શરૂઆત કરીશું? ડીડથી, હેલ્પિંગ વર્બથી. તો સૌથી પહેલાં આપણે ડીડ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે? તે, એટલે કે હી મૂકીશું. ત્યારબાદ ક્રિયાપદ આવશે. શું ક્રિયાપદ છે? ફોન કર્યો મતલબ કોલ કરવો, એટલે આપણે કોલ મૂકીશું. તો જુઓ, આપણે સબ્જેક્ટ મૂક્યો, વર્બ મૂક્યો, ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટ. તો જુઓ, શું અથવા તો કોને વડે પ્રશ્ન પૂછો? કોને? તમને. તો ડીડ હી કોલ યુ. અહીંયા જુઓ, કોલ. કોલનું ગુજરાતી શું થાય? કોલ કરવો, ફોન કરવો. એક ક્રિયાપદ જ છે. તો ક્રિયાપદ પછી સીધું આપણે શું મૂક્યું? ઓબ્જેક્ટ. એટલા માટે યુની આગળ આપણે ટુ નહીં મૂકીએ, કારણ કે શું વડે પ્રશ્ન પૂછીએ તો કોઈ પણ આપણને જવાબમાં મળતું નથી. કારણ કે તમે એમ કહેશો કર્યો, શું કર્યું? તો તમે એમ કહેશો ફોન કર્યો, પરંતુ એ આખું જ ક્રિયાપદ છે. ફોન કર્યો, શું ફોન કર્યો? તો કંઈ પણ જવાબમાં નહીં મળે. એમ પૂછો ફોન કોને કર્યો? તો તમને જવાબમાં મળશે યુ. તો એટલા માટે આપણે અહીંયા યુ મૂકીશું. ડીડ હી કોલ યુ? ક્યારે? ગઈકાલે, એટલે કે યસ્ટરડે. અને ત્યારબાદ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીશું, એટલે કે ક્વેશ્ચન માર્ક મૂકીશું. જો ક્વેશ્ચન નહીં, ચ બોલાય, ક્વેશ્ચન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ડીડ હી કોલ યુ યસ્ટરડે? શું તેને તમને ગઈકાલે કોલ કર્યો? તમે આવો પ્રશ્ન પૂછતા જ હોય. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શું તેઓ મંદિરે ન ગયા? તો નકારે છે, પ્રશ્ન થઈ છે, હા કે નામાં જવાબ પણ મળશે. તો આપણે શું મૂકીશું? ડીડ. સબ્જેક્ટ કોણ છે? તેઓ, એટલે કે તે. તો અહીંયા આપણે તે મૂકીશું. તો અહીંયા જુઓ, આપણે સૌથી પહેલાં ડીડ મૂક્યું, કારણ કે હા કે નામાં જવાબ મળી શકે એટલા માટે. ત્યારબાદ અહીંયા જુઓ, આપણે સબ્જેક્ટ મૂક્યો. હવે જુઓ, નકાર છે તો શું મૂકીશું? નોટ મૂકીશું. તો અહીંયા ડીડ ધે નોટ. ત્યારબાદ શું આવશે? ક્રિયાપદ. ક્રિયાપદ શું આપેલું છે? ગયા, એટલે કે ગો આવશે. અહીંયા જુઓ, ગો જ આવશે, કેમ કે ડીડ આવી ગયું છે ને એટલા માટે. વેન્ટ નહીં આવે, કારણ કે અહીંયા જુઓ ઓલરેડી ડીડ આવી ગયેલું છે. ડીડ ધે નોટ ગો? શું તે ન ગયા? ક્યાં? તો કે મંદિરે. તો આપણે શું મૂકીશું? ગો ટુ ધ ટેમ્પલ. અહીંયા જુઓ, મેં આર્ટિકલ ધ મૂક્યો. શા માટે? કારણ કે આ જે ટેમ્પલ છે એ નિશ્ચિત, જે પ્રશ્ન પૂછે ને એને ખબર જ છે કયા ટેમ્પલની વાત થાય છે એટલા માટે. તો નિશ્ચિતતા દર્શાવવા માટે અહીંયા ધ આર્ટિકલ આવેલો છે. તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનીને રેડી થઈ ગયું. ડીડ ધે નોટ ગો ટુ ધ ટેમ્પલ? શું તેઓ મંદિરે ન ગયા? હજી પણ આપણે થોડાક આગળ વાક્યો જોઈ લઈએ. તો હવે જે આવશે ને એ અપવાદવાળા આવશે. હવે ખાસ જોજો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, આ ગ્લાસ કોણે તોડ્યો? તો અહીંયા જુઓ, કોણે. તો જુઓ, આ પ્રશ્ન રહ્યો નહીં, થોડોક અપવાદ સ્પેશિયલ કેસવાળો, કેમ કે જે સબ્જેક્ટ છે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કેવી રીતે? અહીંયા જુઓ, આ ગ્લાસ કોણે તોડ્યો? તો કોણેનું અંગ્રેજી શું થશે? વુ થશે. તો હવે જુઓ, પ્રશ્નાર્થ વાક્ય છે એ સમજીને તમે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે નહીં બનાવતા. કેવી રીતે બનાવીશું? સ્પેશિયલ કેસ, એટલે કે શું? જે WH હોય એ જ આપણો સબ્જેક્ટ હોય. ત્યારબાદ જે બાકીનું વાક્ય હોય કેવી રીતે બને? વિધાન વાક્યની જેમ. તો અહીંયા જુઓ, WH વાળો આપણો સબ્જેક્ટ થઈ ગયો. હવે શું આવશે? V2 આવશે. ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ. કારણ કે જે વુથી બનશે ને એ હંમેશા આવી રીતે જ આવશે. જે જવાબમાં મળશે ને એ જ આપણો સબ્જેક્ટ છે એટલા માટે. હવે હું એમ કહું કે રવિએ આ ગ્લાસ તોડ્યો, તો તમને તરત જ ખબર પડી જાય ને તોડ્યો કોણ છે જે તોડે છે? રવિ. એવી રીતે રવિ વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોણે શબ્દથી, એટલા માટે વુ જ આપણો સબ્જેક્ટ છે. ત્યારબાદ શું આવશે? તોડ્યો. તોડ્યો માટે શું રૂપ આવશે? બ્રેક. બ્રેકનું કયું રૂપ આવશે? બીજું, V2. તો શું થશે? બ્રોક. ત્યારબાદ શું? આ ગ્લાસ, તો ધીસ ગ્લાસ. આપણે શું મૂકીશું? ધીસ ગ્લાસ. તો જો આપણું પ્રશ્નાર્થ વાક્ય બનીને રેડી થઈ ગયું. વુ બ્રોક ધીસ ગ્લાસ. આને કેવી રીતે બનાવ્યું? જુઓ, સબ્જેક્ટ આવ્યો, ત્યારબાદ શું આવ્યું? V2 આવ્યું, અને ત્યારબાદ શું આવ્યું? જે ઓબ્જેક્ટિવ પાર્ટમાં છે તે. તો ખાસ જોજો, આ કેવું વાક્ય છે? સ્પેશિયલ કેસવાળું, અપવાદવાળું. તમે એમ કહેશો પ્રશ્નાર્થ વાક્ય છે છતાંય ડીડ કેમ નું આવ્યું? તો શા માટેનું આવ્યું? કારણ કે આ સ્પેશિયલ કેસવાળો જે સબ્જેક્ટ છે ને એના વિશે પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. જો તમને આ બાબત ન ખબર હોય તો શું થાય? કન્ફ્યુઝન જ થાય. પરંતુ હવે તમને આવડી ગયું એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, કયા વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ આપ્યો? તો જુઓ, જે વિદ્યાર્થીએ આપ્યો એ જ આપણો સબ્જેક્ટ છે ને. હું એમ કહું
કે આ વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ આપ્યો, તો આપણો સબ્જેક્ટ કોણ થાય? જવાબ આપે છે. કોણ આપે છે? આ વિદ્યાર્થી. પરંતુ એના વિશે જ આપણે પ્રશ્ન પૂછ્યો છે, કયા વિદ્યાર્થીએ, તો આપણે શું મૂકીશું? વિચ સ્ટુડન્ટ, જે આપણો સબ્જેક્ટ છે એ જ, અને WH પણ એ જ થશે. તો હવે જુઓ, આપણો આ સબ્જેક્ટ થઈ ગયો બંને શબ્દ, કારણ કે વિચ સાથે હંમેશા જે નામ હોય ને એ સાથે જ આવે. વિચ સ્ટુડન્ટ આપણો સબ્જેક્ટ થઈ ગયો. તો હવે આપણે ડીડ નહીં મૂકીએ. કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે, સ્પેશિયલ કેસ પ્રમાણે. તો હવે શું મૂકીશું? V2. અહીંયા જુઓ, ક્રિયાપદ શું છે? જવાબ આપવો, એટલે કે આન્સર. તો આન્સરનું આપણે બીજું રૂપ મૂકીશું આન્સર્ડ. વિચ સ્ટુડન્ટ આન્સર્ડ, જો આપણે બીજું રૂપ મૂક્યું આન્સરનું, ત્યારબાદ શું બાકી રહ્યું? પ્રશ્નનો, એટલે કે ધ ક્વેશ્ચન. અને શું વંચાય? ક્વેશ્ચન. સન નહીં, ક્વેશ્ચન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિચ સ્ટુડન્ટ આન્સર્ડ ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ કયા વિદ્યાર્થી આપ્યો? એકદમ ઇઝી જ છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તમે શું લાવ્યા? હવે જુઓ, લાવ્યા, કોણ લાવે છે? તમે. તો આમાં તો આપણને સબ્જેક્ટ મળે છે. તો કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના રૂલ પ્રમાણે, એકદમ ઇઝી જ છે. પ્રશ્નાર્થ વાક્ય જુઓ, જવાબ વાક્યનામાં નહીં આપી શકો, કેવું પડશે? આ લાવ્યા, તે લાવ્યા. એટલા માટે શેનાથી શરૂઆત કરીશું? WH વાળા શબ્દથી. તો શું મૂકીશું? શું માટે આપણે વોટ મૂકીશું. ત્યારબાદ શું આવશે? ડીડ આવશે. તો આપણે અહીંયા ડીડ મૂકીશું. ત્યારબાદ સબ્જેક્ટ કોણ છે? યુ. તો આપણે યુ મૂકીશું. ત્યારબાદ ક્રિયાપદ લાવ્યા. લાવવું એટલે શું થાય? બ્રિંગ. તો જુઓ, V2 મૂકશું કે V1? V1. કેમ? કેમ કે અહીંયા ડીડ આવી ગયું છે એટલા માટે. વોટ ડીડ યુ બ્રિંગ? તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનીને રેડી થઈ ગયો. વોટ ડીડ યુ બ્રિંગ? તમે શું લાવ્યા? જુઓ, આને આપણે કેવી રીતે બનાવ્યું? ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે, કારણ કે સબ્જેક્ટ મળે છે. પરંતુ આમાં એવું હતું કે આ જે WH વાળો શબ્દ હતો એ જ આપણો કોણ હતો? સબ્જેક્ટ. તો કેવી રીતે બનાવ્યા? સ્પેશિયલ કેસ, એટલે કે વિધાન વાક્યની જેમ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ પ્રમાણે. અહીંયા ડીડ આવશે નહીં. ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય છતાંય ડીડ નહીં આવે. તો આ આપણે ખાસ શીખવા જેવું હતું. તો હજી આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, આગળનું વાક્ય, ગાંધીજી અહિંસામાં માનતા હતા. અહીંયા જુઓ, માનતા હતા. હતા આવેલું છે, ક્રિયાપદને તા લાગીને આવેલું છે, અને આ જે ક્રિયા માનતા હતા. તો જુઓ, એક જ વાર માન્યું હોય, 2 વાર માન્યું હોય એવું ન હોય. ગાંધીજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી માનતા હતા. હજી કદાચ જીવતા હોત તો હજી પણ અહિંસામાં જ માનતા હોત. તો એટલા માટે આ જે ક્રિયા, માનવાની ક્રિયા, એક શું છે? સ્ટેટ, સ્થિતિ છે, જે કેવી રીતે થાય છે? વારંવાર. જો વર્તમાન કાળમાં વારંવાર થતી હોય તો સાદા વર્તમાન કાળમાં સમાવેશ થાય. ભૂતકાળમાં કોઈ વારંવાર થતું હોય તો સાદા ભૂતકાળમાં સમાવેશ થાય. એટલા માટે આ માનતા હતા એ વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. શા માટે? કારણ કે એ કામ એવું નથી કે એક જ વાર થયું, વારંવાર થતું હતું ભૂતકાળના સમયમાં. એટલા માટે ખાસ યાદ રાખજો. તો આ વાક્યને આપણે શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. સબ્જેક્ટ કોણ છે? ગાંધીજી. તો આપણે ગાંધીજી જ મૂકીશું. ત્યારબાદ જુઓ, શું મૂકીશું? ક્રિયાપદ. કયું રૂપ મૂકીશું? V2. તો માનવું, એના માટે બિલીવ આવે. બિલીવનું બીજું રૂપ શું થાય? ઈડી વાળું રૂપ, બિલીવડ. ગાંધીજી બિલીવડ, એટલે કે ગાંધીજી માનતા હતા. શેમાં? અહિંસામાં. માં માટે આપણે ઇન મૂકીશું. અહિંસા એટલે શું થાય? નોન વાયોલન્સ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ગાંધીજી બિલીવડ ઇન નોન વાયોલન્સ. અહીંયા જો હજી એક, માનતા હતા. પરંતુ જુઓ, આ માનતા હતાની જગ્યાએ એમ કીધું હોત ને, માન્યું હતું, તો પાછો કાળ બદલી જાત. તો સાદા ભૂતકાળમાં સમાવેશ ન થાત, તો બીજા કાળમાં સમાવેશ થાત. કયા કાળમાં? એ આગળ જણાવીશ. ખાસ જોવાનું, ક્રિયાપદને શું લાગેલું હશે? તો તા, તી લાગેલું હોય, અથવા તો તું લાગેલું હોય. કોઈ પણ શબ્દ લાગેલો હશે આવો, બરાબર. તો જ તે આપણે શેમાં બનાવવાનું? સાદા ભૂતકાળમાં. પરંતુ યુ, યા, ઈ, ઓ, યુ, યો એવા કોઈ શબ્દ હોય તો સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં થાય. જેમ કે મેં લીધું હતું, આવું આપેલું હોય, મેં લીધું હતું, તો નહીં સમાવેશ થાય. હું એમ કહું કે તમે રમ્યા હતા, તો પણ સાદા ભૂતકાળમાં સમાવેશ નહીં થાય. પરંતુ એમ કહું કે તમે રમતા હતા, તો આપણે આ વાક્યને શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. કેમ કે અહીંયા જો ક્રિયાપદને શું આપેલું છે? તા. તો આ એક નાનો અમથો એવો ટોપિક છે જેના લીધે ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. તો હવે તમને ખબર પડી ગઈ છે, કેમ કે એકદમ ઇઝી જ છે. ગુજરાતીમાં તમને ખબર પડી જ જશે. જો આવી રીતના સમજશો ને તો તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે, અને તમે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ કરી શકશો. તો હજી આપણે આગળ એક વાક્ય જોઈ લઈએ. તો હવે જુઓ, આગળનું વાક્ય, નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. તો જ્યારે પણ તમે સ્ટોરી વાંચો એટલે આવું તો કંઈક આપેલું જોઈ, રહેતો હતો. તો તમે જોયું હશે કે આ વાક્યને છે ને સાદા ભૂતકાળમાં બનાવેલું હશે. તો જુઓ, મેં તમને ન શીખવાડ્યું હોત કે સબ્જેક્ટ કોઈ કામ કરતો હતો એને પણ સાદા ભૂતકાળમાં સમાવેશ કરવાનો, તો તમને કન્ફ્યુઝન થાત. કારણ કે અહીંયા જુઓ, રહ્યો એવો કોઈ તો શબ્દ આપેલા જ નથી, યો તો લાગીને આવેલું જ નથી. શું કીધેલું છે? રહેતો હતો. તેમ છતાંય તમે જોઈશો ને તો આ વાક્ય કેવી રીતના બનતું હશે સ્ટોરીમાં? સાદા ભૂતકાળમાં.
તો હવે આપણે પહેલા વાક્યને બનાવીએ. તો જુઓ, સૌથી પહેલા આપણે શું મૂકીશું? સબ્જેક્ટ કોણ છે? ખેડૂત. કારણ કે ખેડૂત રહેતો હતો એટલા માટે, જે રહેવાનું કામ હતું કોણ કરતું હતું? ખેડૂત. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? એટલા માટે અ મૂકીશું અને ફાર્મર. અને ત્યારબાદ શું મૂકીશું? ક્રિયાપદ. તો અહીંયા જુઓ, રહેતો હતો, ક્રિયાપદને તો લાગીને આવેલું છે, એટલે કયા કાળમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. કયું રૂપ આવશે? V2. શું થશે? લીવ્ડ. અ ફાર્મર લીવ્ડ એટલે કે ખેડૂત રહેતો હતો. ક્યાં રહેતો હતો? નાનકડા ગામમાં. તો અહીંયા આપણે શું મૂકીશું? ઇન મૂકીશું, એટલે માં થશે નાનકડા, એટલે કે અ સ્મોલ વિલેજ. તો જો આપણું વાક્ય આવી રીતના કંઈક બને, અ ફાર્મર લીવ્ડ ઇન અ સ્મોલ વિલેજ. પરંતુ જુઓ, તમે આવી રીતના વાક્ય નહીં જોયું હોય તો અહીંયા જુઓ, લીવ્ડ એટલે કે ખેડૂતનું અસ્તિત્વ હતું. ક્યાં હતું? નાનકડા ગામમાં. અથવા તો બીજો નિયમ તમે લગાડો કે જુઓ, આને આપણે સબ્જેક્ટ કહીશું અને આપણે શું કહીશું? વર્બ કહીશું. આને આપણે શું કહીશું? ઓબ્જેક્ટિવ પાર્ટ. શરૂઆત શેનાથી થાય છે? પ્રિપોઝિશનથી. અને જ્યારે અસ્તિત્વ દર્શાવવાની વાત થતી હોય અને પ્રિપોઝિશનથી શરૂઆત થતી હોય ને, ખાસ જોજો, અસ્તિત્વ દર્શાવવાની વાત થતી હોય અને પ્રિપોઝિશનથી ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત થતી હોય તો એવે વખતે આપણે શું મૂકીશું? ધેર. ક્યાં મૂકીશું? જે ઓબ્જેક્ટિવ પાર્ટમાં પ્રિપોઝિશન આવેલું છે ને એની આગળ. તો અહીંયા જુઓ, આ પ્રિપોઝિશન ઇન આપેલું છે, એની આગળ શું મૂક્યું? ધેર. હવે જુઓ, અહીંયા ધેર શા માટે આવ્યું છે? અસ્તિત્વ દર્શાવવા માટે. ધેરનું કંઈ ગુજરાતી નથી થતું. જો ધેરનું કંઈ ગુજરાતી ન થતું હોય અને ફક્ત અસ્તિત્વ દર્શાવવા માટે આવતું હોય તો આપણે ધેરને ક્યાં મૂકી શકીએ? સબ્જેક્ટના સ્થાને. કેમ કે એનું કંઈ ગુજરાતી તો થતું જ ન હોય. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ છે? ફાર્મર. એના જગ્યાએ હું શું મૂકીશ? ધેર. ત્યારબાદ શું મૂકીશ? લીવ્ડ. વર્બને એમ નામ જ રહેવા દેવાનો. ત્યારબાદ જુઓ, ધેરના સ્થાને શું મૂકીશ? અ ફાર્મર. ધેર લીવ્ડ અ ફાર્મર. ક્યાં? ઇન અ સ્મોલ વિલેજ. તો જો આવું વાક્ય તમે બધાએ જોયું હશે. શરૂઆત શેનાથી થશે? ધેર. કેમ શરૂઆત થઈ? ખબર પડી ને? સમજાણું ને? અહીંયા પ્રિપોઝિશનથી શરૂઆત થાય છે એટલા માટે, અને અહીંયા જુઓ, અસ્તિત્વની વાત થાય છે એટલા માટે. બંને જોવાનું. ફક્ત પ્રિપોઝિશનથી શરૂઆત થતી હોય પરંતુ અસ્તિત્વ દર્શાવવાની કંઈ વાત ન થતી હોય ને તો પાછું ધેર નહીં આવે. તો એ ખાસ જોજો. પરંતુ આ વાક્યમાં તો શેની વાત થતી હતી? કે ખેડૂતનું અસ્તિત્વ હતું. ક્યાં? એક ગામમાં. એટલા માટે આપણે અહીંયા શું મૂક્યું? ધેર મૂક્યું. તો ધેરનો એવો નિયમ કે સબ્જેક્ટના સ્થાને મૂકી શકીએ. ક્યારે? જ્યારે અસ્તિત્વ દર્શાવવા માટે ઉપયોગ થયો હોય ત્યારે, ગુજરાતી કંઈ ન થતું હોય ત્યારે. ખાસ જોજો. જો અહીંયા એમ કીધું હોત કે ત્યાં રહેતો હતો તો ધેર આવે જ ને, તો ધેરને આપણે આગળના સ્થાને ન લઈ શકીએ. પરંતુ અહીંયા તો કંઈ ગુજરાતી જ થતું નથી. તો જુઓ, આવું વાક્ય તમે બધાએ જોયું હશે. અથવા તો આની જગ્યાએ શું આપેલું હોય? ધેર લીવ્ડ અ કિંગ. એક રાજા રહેતો હતો. ધેર લીવ્ડ અ કિંગ. આવા વાક્ય પણ આપેલા હોય. અથવા તો ધેર લીવ્ડ અ લાયન ઇન ધ ફોરેસ્ટ. આવું વાક્ય પણ જોયું હોય છે. જંગલમાં એક સિંહ રહેતો હતો. તો હવે ખબર પડી ને કે આવા વાક્યો કેવી રીતે બને. તો જુઓ, અહીંયા આપણો સાદા ભૂતકાળનો લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે મેં જે કંઈ પણ સમજાવ્યું છે તમને સમજાઈ ગયું છે. કદાચ તમારી માટે આ પહેલી વાર હશે. જો પહેલી વાર શીખતા હોય અને ન ખબર પડે તો બીજી વાર વિડીયોને જોઈ લેજો, ત્રીજી વાર વિડીયોને જોઈ લેજો. તેમ છતાંય જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને જરૂર રિપ્લાય કરીશ. થેન્ક યુ.